ગીર સોમનાથમાં બાળકીને દીપડાએ ફાડી ખાધી છે। સુત્રાપાડાના મોરાસા ગામની આ ઘટના છે કે જેમાં પરિવારની સામે જ દીપડો આવ્યો અને નાની બાળકીને ઉઠાવીને લઈ ગયો। બાળકી ફળિયામાં હાથ ધોવા જતા દીપડો તેને ઉઠાવી ગયો હતો। દીપડાએ ફાડી ખાતા 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે। વોકળા ગામેથી બાળકીના અવશેષો મળી આવ્યા। ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। દીપડાને પકડવા 5 જેટલા પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। આ ઘટના ઘટતા ગામ લોકોમાં અત્યારે ક્યાંક ભયનો માહોલ પણ છે, કારણ કે આવી રીતે રહેણાંક વિસ્તારમાં જ્યારે દીપડો ઘૂસી આવે છે ત્યારે બાળકો પર અને લોકો પર ક્યાંક અત્યારે ડરનો માહોલ છવાયો છે। જમી લીધું પછી અમે 3 જણા જમવા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ હાથ ધોઈને પાણી પીવા જઈને ત્યાં